બનાવી, બરાબર. અને એ દરેક કૃતિને આપણે પેલી વોટવીન સમજવી જરૂરી છે, બરાબર છે. કારણ કે દરેકનું આમાં એવું છે કે આપણે જાતે વોકા ચૂકી રોટલી બનાવી હોય ને તો માણસને બધાને સારી જ લાગે છે કે અમારું શ્રેષ્ઠ સર્જન છે. હું તમને એક વાત કરું છું, ઘણી વખત કવિએ ગલત ફહેમીમાં હોય છે કે કવિ જે નકામી કૃતિ ગણતી હોય શ્રેષ્ઠ સર્જન બની જતું હોય છે. લોકો પાસે જાય ને તો લોકો એને શું પસંદ કરે છે, લોકો માથે આધાર છે આખો. હું તમારી વાત, અને કવિ જેનું શ્રેષ્ઠ સર્જન ગણતું હોય ને એ લોકો એને અમે દેખતા નથી. હું તો આ મારા અનુભવની હું વાત કરું છું, બરાબર છે. પછી કવિતામાં આ મારું માનવું છે ભાઈ, તમારા દરેકના રાય વિચારો બધું અલગ અલગ હોઈ શકે. કોઈ પણ કવિતા લખાય તો એમાં વ્યંગ છે. વ્યંગ એ જબરદસ્ત પાસું છે. જો વ્યક્તિને ચોટ લાગે ને એમાંથી જો સર્જન થશે ને, મને ખરેખરમાં છે ફક્ત રોદડા જ રોવાના, બરાબર છે. એટલે કલાપી જેવી સ્વલક્ષી કવિતા હોય તો ખૂબ સારું છે, હું તમને એક વાત કરું. પણ પરલક્ષી કવિતા છે જ, કોઈ પણ કવિની કવિતામાં સાંપ્રત સમય દેખાતો નથી તો એને કોઈ વેલ્યુ નથી કવિતાને. હે, તમે મેઘાણી કેમ ચાલે છે અત્યારે નહીં, હજારો વર્ષ સુધી ચાલશે. હે, એ ટાઈમની જે કંઈ તકલીફો હતી, બરાબર, એમાં ગ્રામજનોની વેદના હોય, એમાં શહીદોની વાત હોય, બીજી વાત હોય, ત્રીજી વાત હોય, પણ એ સાંપ્રત સમય આખો મેઘાણીની કવિતામાં દેખાય છે. એ નહીં તુલસીકૃત રામાયણ પકડો ને તો એમાં આખો સાંપ્રત સમય દેખાય છે. કોઈ રામાયણનો અધ્યયન કર્યો ને, હું હજી તમને પ્રેમથી કહું છું, તમે બધા સાહિત્ય પ્રેમીઓ છો, અને આજ સુધી વધારેમાં વધારે આપણા મહાન કવિઓએ જે કંઈ કવિતાઓ લખી છે રામાયણ અને મહાભારતને ટાર્ગેટ બનાવ્યું છે. હા, એ મૈથિલીશરણ ગુપ્ત જેવા હોય કે સુભદ્રકુમારી ચૌહાણ જેવી હોય, બરાબર, મોટા મોટા જે વ્યક્તિઓ હોય ને, તો એનો વિષય એમણે ઉઠાવેલો એમાંથી જ છે. તમને એક વાત કરું કે કૃષ્ણ વંદે જગતગુરુ નામની નવલકથા વાંચવાની તમારે ભલામણ કરું છું. હું જાણું અશ્વિની ભટ્ટની લખેલી છે. હવે કૃષ્ણમાંથી કોઈ નવલકથા લખીને શું લખે સાહેબ? મને એમ થાય કે કૃષ્ણમાંથી તો એટલું લખવાનું છે ને કે પૃથ્વી ઢંકાઈ જાય. હે, પણ તમે આખી નવલકથા વાંચો ને તો તમને એમ લાગે કે હું નવું વાંચી રહ્યો છું. તમને પહેલી વાત કરું છું, કૃષ્ણમ વંદે જગતગુરુમ આપણા વાવની લાઇબ્રેરીમાં છે. હા, વાવની લાઇબ્રેરીમાં છે. મૈથિલીશરણ ગુપ્તે જ્યારે સાકેત લખ્યું ને, વાંચવાની ભલામણ કરું છું તમને, બરાબર. તો એમણે ઘણો ઓછામાં ઓછો રામાયણમાં વાલ્મીકી રામાયણ હોય, તુલસીકૃત રામાયણ હોય, ઉર્મિલાનો કોઈ પરિચય જ નથી. ઉર્મિલા વિશે કોઈ જાજી વાત જ નથી. તો એ માણસ એમ કહે છે કે વાસ્તવમાં ઉર્મિલા હતી શું? કવિ જે કલ્પના કરે છે ને એ અસત્ય નથી, 125% સત્ય છે. આટલું તમે સમજો, બરાબર. લીંબડી રાજકવિ શંકરદાનજી વહેલું રાજકોટ મહારાજાના છોકરાએ પ્લેન લાવ્યું, હેલિકોપ્ટર લાવ્યું એમના જમાનામાં, અને એ ટાઈમે શંકરદાનજીને કીધું કે અમે તમને આમાં બેસાડો અને એક લટાર મારો. એ ટાઈમે શંકરદાનજી એક દુહો લખ્યો હતો કે પાર્થિવ વર્ગ પતંગીવ કરી લો મોજ વિલાસ, કૃપા દૂર બ્રિટિશ કો ત્રુટિયો ખેલ ખલાસ. આજે તમારો મધ્યાહન સૂરજ છે અને પતંગના જેમ આકાશમાં જેટલું ચગવો એટલું ચગો, પણ તમારી દોરડી અંગ્રેજોના હાથમાં છે. એણે જ્યારે તોડી નાખી ને ત્યારે તમારી શું દશા થશે? કવિ કાગે લખ્યું હતું કે એ વખત બાવલિયાના નવા પુરાણ લખાશે. ગાંધીજી જે વખતે લાઇટમાં નહોતા, હું તમને એક વાત કરું, આફ્રિકામાં જ નવા આવ્યા હતા ગાંધીજી. એ વખતે કોઈ આફ્રિકામાં નવા આવ્યા, ગાંધીજીને એટલી આભા નથી, પ્રભાય નથી, કોઈ નહોતું. પણ
ગાંધીજી સાથે મળ્યા છે સાહેબ, અને ગાંધીજીને મળીને પોતે વિચાર કરતા છે કે કાંક અલગ વ્યક્તિત્વ છે. બાવળિયાના નવા પુરાણ લખાશે અને બાવળિયાના હાટે ને વાટે વંચાશે. ત્યારે કવિઓ મજાક કરતા હતા. હે, એ જે લખી ગયો એ જ બન્યો છે સાહેબ પછી. બરાબર. આવી તો હું તમને અનેક કવિતાઓ સંભળાવી શકું કે જેમણે આગાહીઓ કરેલી છે કે ભવિષ્યમાં આવું થશે. કવિ જ્યારે કવિતા લખતો હોય છે ત્યારે અલગ વ્યક્તિ છે, આટલું તમે સમજજો. એની મનોદશા અલગ હોય છે. એ ટાઈમે સામાન્ય માણસ હોતો જ નથી, અસામાન્ય હોય છે. એ નથી લખતો, એમાં ઈશ્વર લખાવતો હોય છે. એ પોતે નથી લખતો સાહેબ પછી. એ શબ્દ બ્રહ્મનો ઉપાસક છે. બરાબર. એટલે કહેવાનો મતલબ કે કવિતા તો શું નથી સાહેબ, તમે પરમ ભાગ્યશાળી છો, તમને આનો રસ છે. તમે આ જે કંઈ બેઠા છો ને એ સાહેબ હું તમને પરમ ભાગ્યશાળી ટાટા નહીં, બિરલા નહીં, તમે છો સાહેબ પાછી. બરાબર. કે જે આ વિષય સાથે તમે જોડાયેલા છો, કે આ વિષય તમને ગમે છે. બરાબર. પણ એની સાથે એક શરત છે, કોઈ એકાંગી વાંચન ના આવવું જોઈએ. માણસ જીવે છે નાટકો જ વાંચતો હોય. તમે સર્જક છો સાહેબ. બરાબર. સર્જક કોઈ એમ ના કહી શકે કે હું નાકની વીંટી જ બનાવું છું, બીજું કરતા મને આવડતું નથી. કંદોઈ કોઈ એમ ના કહે કે અમે પેંડા જ બનાવો છો. બરાબર. એમાં એ વર્ગમાંથી તો મેં કોઈ એવો બંધારણનો છંદ નથી. હા, તો હું ખરેખર આનો માણસ નથી. આઈ એમ નોટ મેન ઓફ ધ ગઝલ. ખાલી ચાળો કર્યો છે. બરાબર. અમારો ચાળો છે કે ચલો લખવી છે ગઝલ, બીજું બરાબર છે. એટલે દરરોજની 2 પોટ લખાય. બરાબર. પણ આમાં કાંઈ કશું નથી માહિતી. મારી હવે હોય કૃતિઓ પડી છે, કબાટના કબાટ ભરેલા હોય ને તો એક નાનકડી ચોપડીની જોડે કબાટ આખો ના આવે. બરાબર. ક્વોલિટી કેવી છે એ અગત્યની વસ્તુ છે. અને હું તો ખૂબ દુઃખ સાથે કહું છું, ભલે દુનિયા ગમે એ કહેતી હોય, આ મારો અંગત માનવું હોઈ શકે. ગઝલ હાથે મન વાંચો નથી. ગઝલ એક છંદોબદ્ધ રચના છે. બરાબર. અને ઘણા છંદોમાં ગઝલ લખાય છે, ગઝલ હાથે નથી. પણ આપણું જે લખાતું હતું વાસ્તવમાં એ ગઝલ એવી આવી થઈ. ખરેખર ગઝલ એ દુષ્કર કાવ્ય પ્રકાર છે, આટલું સમજજો. મા વિશે લખવું હોય તમે હો પંક્તિઓ લખી નાખો, પણ દરેક શેર અલગ વિચારનો લખવો, કાફિયા રદીફ જાળવવા અને દરેક શેર અલગ વિચારનો લખવા કઠિન કામ છે સાહેબ. કોઈ માને કે આટલું ગઝલ લખવી સહેલો વિષય છે, પણ જેણે સહેલો બનાવી દીધો એને એમ કે કાફિયા રદીફ હોવા જોઈએ એટલે ગઝલબાજી. હા, તમને એક વાત કરું. બરાબર. તમે ભાઈ તમારા 4 શેર હોય ને 1000 શેર હોય તો નકામા છે. બરાબર છે. તમે અત્યારે જેનો મોટા નામ છે ને એક જુઓ કે કવિતા છે એવી ને એવી ક્યારેય રહેતી નથી. ગઝલે છે એવી ને એવી નથી સાહેબ. એની શરૂઆત ક્યાંયથી થઈ છે ને અત્યારે આખું અલગ સ્વરૂપ છે. અત્યારે આખું જુદું સ્વરૂપ છે એનું. હું તમને એક વાત, કવિતા કે સાહિત્ય એક જેવું રહેતું જ નથી ક્યારે. આ સતત બદલાતી પ્રોસેસ છે અને સતત બદલાતું રહે છે. બરાબર. એટલે કહેવાનો મતલબ મારો તો એ જ છે કે સાહિત્યના સમગ્ર લક્ષી વાંચન કરવું. નાટક હોય તો વાંચવું, એની એ મોજ માણવી. નિબંધ હોય તો માણવો, એની એ મોજ માણવી. નવલિકા કોઈક સારી હોય તો એની એ મોજ માણવી. બરાબર. ક્લાસિકલ સાહિત્ય હોય તો એની એ મોજ માણવી. અને છતાં તમને ભલામણ કરું છું કે બીજું કોઈ નહીં, વાલ્મીકી કૃત રામાયણ અને મહાભારત ગાંધીજીએ ત્યાં સુધી કીધું હતું. અને આ મારા 2 પ્રિય પુસ્તક છે સાહેબ. હા, તમને વિચાર સૃષ્ટિ એટલી મળશે ને પરબતભાઈ કે તમે દંગ થઈ જશો. મેં લગભગ 25 વર્ષ પહેલાં વાલ્મીકી રામાયણને વાંચ્યું હતું. આ લોકડાઉન હતો મને પાછો વિચાર આવ્યો
કે સમયનો સદુપયોગ ક્યાં કરવો. પહેલાં હું રોયો નહોતો, હાલનો હું રોયો છું વાલ્મીકી રામાયણ વાંચતા. કારણ કે એ ટાઈમે મારી કક્ષા થોડી લિમિટમાં હશે, હવે થોડુંક વધારે સમજી શકું એવો માનસ બન્યો હશે. વાલ્મીકી રામાયણ આપણા ભારતના સાહિત્યમાં 3 પુસ્તકો એવા છે ને કે પ્રત્યક્ષદર્શી કાવ્ય છે. આંખથી જે જોયું તે જ લખાણું છે. મહાભારત આવે, વાલ્મીકી રામાયણ આવે અને અમારા ચંદબારોટ પૃથ્વીરાજ રાસો આવે. જે કંઈ આંખે જોયું એની એ વાત લખી છે માજી. બરાબર કે એમની હયાતીમાં જ આ બધા ઘટનાઓ બની છે, એમની આજુબાજુ જ બધી માજી. બરાબર. આખી વાલ્મીકી રામાયણ સીતાજીને કેન્દ્રમાં રાખીને લખાયેલી છે સાહેબ. અને તુલસીકૃત રામાયણ ભગવાન રામજીને કેન્દ્રમાં રાખીને લખાયેલી છે. આ એના બંને વચ્ચેનો એક મોટો ડિફરન્સ છે સાહેબમાંથી. બરાબર. વાલ્મીકી રામને એક માત્ર પુરુષ તરીકે જુએ છે. હા હા. તુલસીદાસ છે એને ભગવાન ભગવાન તરીકે લખે. હા, કારણ કે તુલસીદાસે એટલા માટે લખ્યું છે કે આપણા ભક્તિ સંપ્રદાયના જે આંદોલનો છે ને એમાં કબીર હોય, રામાનુજાચાર્ય હોય, માધવાચાર્ય હોય, તુલસીદાસ હોય. એ ટાઈમે ઇસ્લામનું ભારતમાં શાસન હતું અને લોકો ઘરમાંથી બહાર નીકળી ન શકતા. બરાબર. આપણે હજારો લાખો મંદિરો તોડી નાખ્યા. બરાબર. સંસ્કૃતિ કે સંસ્કારલક્ષી કે જે કંઈ આપણું સાહિત્ય કે સત્વ હતું બધું તોડીને લોકોએ છીનભીન કરી નાખ્યું. બરાબર. તો આના સિવાય કોઈ રસ્તો જ નહોતો. રામ અને કૃષ્ણ આ બંને પ્રગટ થયા હોય ને કે એમની પૂજા પ્રગટ થઈ હોય ને તો ભક્તિ સંપ્રદાયના આંદોલનનો સમય થઈ છે. બરાબર છે. કારણ કે બંગાળમાં જયદેવે ગીત ગોવિંદ લખ્યું અને ત્યાંથી કૃષ્ણની એક પૂજાની શરૂઆત થઈ ગઈ. તુલસીદાસે રામચરિત માનસ લખ્યું. બરાબર. એટલે લોકોને એક શું હતો, સહારો હતો. બરાબર. લોકો નાસીપાસ ન થાય અને એક ટેકો, સહારો, ભગવાન કાલે કોઈ ખારું કરશે, ભગવાનમાં મોનો વિશ્વાસ રાખો. હા, એટલે આ ભક્તિ સંપ્રદાયના આંદોલનમાં ટાઈમે તુલસીકૃત રામાયણ આવી છે. પણ હું સાંપ્રત સાહિત્યની વાત કરતો હતો ને, તો ભગવાન રામજીના જે લગ્ન થાય છે ને જે જોન જોડે છે ને, અત્યારે ગામડામાં જોન જોડો આ જ વાતો છે. એ બળદો છે, ગાડો છે, રથો છે, ઘૂઘરમાળાઓ છે, એ આમનો સાંપ્રત સાહિત્ય છે સાહેબ, સાંપ્રત સમય છે. એમાં જે મીઠાઈ અને વ્યંજનોનું નામ આવ્યા છે ને, તો એમાં જલેબીનું નામ આવે ને ફાફડાનું નામ આવે. એ જમાનામાં જે કંઈ મીઠાઈઓ બનતી હતી એ બધી મીઠાઈઓ છે. તુલસીકૃત રામાયણમાં અને વાલ્મીકી રામાયણમાં તો મોટો ફરક છે સાહેબ પછી. બરાબર. અહીં રહી જશે સાહેબનો જે વિચાર છે તકજીભાઈ સાહેબનો, એને બધા આપણે અનુમોદન આપીએ છીએ. અને જે સરહદી વિસ્તારની અંદર આપણો જે સાહિત્યની સરવાણી જે વહે છે એને એક જગ્યાએ એકઠી કરીએ, સારું કામ થાય એના માટે. કારણ કે ઘણી વખત શું થાય છે કે માર્ગદર્શનના અભાવે, અને હું કરું છું એ જ સાચું છે અથવા તો હું જે દિશામાં જઈ રહ્યો છું એ દિશા સાચી છે, એના કારણે લોકો દોરવાય છે. એટલે એક તો વિશેષ તો આપણે જ્યાં પણ જવું છે એનો પૂરતી એનો મેળવી લેવું કે ગઝલ, તો ભાઈ ગઝલ છે તો આનું આ સ્વરૂપ, બંધારણ કે કોઈ ઉર્મી કાવ્ય છે, સોનેટ છે, જે પણ આપણે કરીએ એની પહેલી આપણી જાણકારી હોવી જોઈએ. અને જેટલા વધારે સારા વાચક હશો એટલા વધારે સારા લેખક થઈ શકશો. બરાબર. કે સર્વે દિશાઓમાંથી અમને શુભ વિચારો પ્રાપ્ત થાવ એમ જો આપણને બીજી જગ્યાઓથી વિચારો મળતા રહેશે તો આપણે આપણું સર્જન કરી શકશો, આપણી ચિંતન. કારણ કે તમે તમારા પાસે અભિવ્યક્તિ છે પણ અભિવ્યક્તિ માટે શબ્દો તો જોઈશે ને, તો એ શબ્દો ક્યાંથી આવશે? તો તમે ઘણું બધું વાંચશો, ઘણું બધું વિચારશો, પહેલાં વાંચશો પછી વિચારશો તો એ આવશે. બીજું આપણામાં સતત અપડેશન થાય એ અગત્યનું છે. આપણે 5 વર્ષ પહેલાં જ્યાં હતા ત્યાં 5 વર્ષ પછી છીએ એવું ના થાય. એમ ઘણી વખત શું થાય કે આપણને એમ લાગે કે આપણે કવિ છીએ એમ, પણ હકીકતમાં આપણે કવિ નથી એમ. બરાબર. પછી આપણે એમ કે લો આજે હું કવિતા લખીને આવ્યો એટલે ભાઈ પરબતભાઈએ કીધું કે ભાઈ આ બરાબર નથી, તો એમ થાય કે પરબતભાઈ મને અવગણે છે. બરાબર. આવું પણ થાય છે ઘણી વખત. શું કે તમે 2-4 વખત 5-6 વખત કોઈના સંપર્કમાં આવો, આવા જે લેખક કવિ હોય, પછી એને લાગે કે આ ભાઈ એક જ દિશામાં જઈ રહ્યો છે, કોઈ એમનામ સુધારો નથી આવતો, કશું નથી આવતું, અને એ આપણને ખરેખર આગળ લઈ જવા માટે મથતા હોય.
તો એવા સમયે શું થાય છે કે આપણને એમ લાગે કે આ અમને એક એવોઇડ કરે છે. એટલે આપણા પાસે જે હીર છે ને, સાહેબે જેવી રીતે કીધું એમ કે ડીસા પાલનપુરની પેલી બાજુ પાલનપુર ઉદિત જાણે કવિતા છે એમ, પાલનપુર પછી કવિતા જ નથી એવું લાગે છે. તો એને પણ આપણે દૂર કરીએ, બંધારણની વાત કરીએ અને આપણે એક રજિસ્ટર્ડ ટ્રસ્ટ કરીએ કે જેનાથી આપણી પ્રવૃત્તિઓ વિશે લોકોને જણાવી શકીએ, દાન પણ માગી શકીએ, બરાબર, બીજાનો સહયોગ લઈ શકીએ. તો એ પણ આપણે બધા ભેગા થઈને કરીએ, એનું બંધારણ કરીએ, કેવી રીતે એની અંદર સભ્ય ફી આ તે બધું નક્કી કરીએ અને એનું રજિસ્ટર પણ કરાવી શકીએ. પણ મહત્ત્વનો મુદ્દો એ છે કે સત્વ, ધારો કે પરબતભાઈ છે અહીં બેઠા બેઠા જે લખે છે તો સત્વશીલ છે, કોઈ પણ ની અંદર એમની કૃતિઓ છપાય છે, બરાબર. એમને કોઈ કહેતું એમ નથી કહેતું કે ભાઈ તમે વાવ થરાદથી આવો છો કે એવું કોઈ પૂછતું નથી, એમની કવિતાને પહેલાં જોવે, બરાબર. એટલે સાહેબે કીધું એમ કે તમે જો તમારી રીતે તરવા માગતા હશો તો તમને કોઈ એવું રોકી નહીં શકે એમ, બરાબર. એટલે એના માટે આપણે પોતાને સજ્જ થવું પડશે એમ. પરબતભાઈની તમે હું ખાસા સમયથી પરિચયમાં છું તો પરબતભાઈની કૃતિઓ લગભગ ગમે ત્યાં જાય તો પાછી નથી આવતી, બરાબર. અને બીજા જેને ગુજરાત સાહિત્યકાર ગણે છે અથવા તો જેમાં ગુજરાતમાં જેની બોલબાલા છે તો એ લોકો પણ એમને સ્વીકારે છે કે ભાઈ ના, પરબતભાઈનું લખાણ છે, બરાબર. આપણે પણ એ દિશામાં પ્રયત્ન કરીએ, બરાબર ને. ખાલી જોડકણા જ રચી અને આપણો સમય અને બીજાનો સમય બરબાદ થાય, બરાબર ને. તમે હા 7-8 આ શિવાજીભાઈને પણ અત્યારે આ તબક્કે કહું કે એમની કવિતામાં પણ દમ છે, બરાબર. એમને પણ જો લખવાનું શરૂ કરે તો આપણને એક, કારણ કે જો એક વસ્તુ છે કે બધા કવિ નહીં થઈ શકે પણ 2-4 સારા કવિઓ આપણે નીકાળી શક્યા, બરાબર ને. તો અને બીજા ક્ષેત્રમાં સાહેબે કીધું એમ રસ લેવાની જરૂર છે. ઘણી વખત શું થાય કે કવિતા આપણને અનુકૂળ ના આવી હોય, બરાબર ને. દાખલા તરીકે ઉમાશંકર જોશીએ પન્નાલાલને કીધું કે તમે કંઈક લખો, બરાબર. એટલે ઉમાશંકરે કીધું કે સુંદરમ તમને મદદ કરશે. પન્નાલાલ સુંદરમને મળ્યા એટલે એમ લાગ્યું કે ભાઈ તમે આમાં કવિતામાં મજા તમને નહીં આવે, બરાબર ને, તમે વાર્તાઓ લખો. અને પછી એક સિદ્ધહસ્ત લેખક જાનપદી નવલકથાકાર આપણને મળ્યો. એટલે સચિનની તમને ખબર છે, સચિનની કે એને પહેલો બોલર બનવા માંગતો હતો પણ પછી એના ગુરુએ કીધું કે ભાઈ તને બોલર કરતાં તો બેટ્સમેનમાં સારો ચાલી, બેટ્સમેન તરીકે. તો એટલે આ પણ જરૂરી છે એમ કે તમારું જુદી જુદી તમે કરો ને પછી એમાંથી તમને એકમાં અથોટી આવી જાય, પછી સસ્તી પ્રસિદ્ધિ તરફ નહીં વળવું, બરાબર. સાહિત્યકારને મોટો ગુણધર્મ એ છે કે એને સસ્તી પ્રસિદ્ધિ તરફ નહીં એમ, કારણ કે ત્યાં શું છે માપદંડ વગર લખાય છે, બરાબર. તમને એમાં છપાશે 2-4 જણા કહેશે તમે એમ માનશો કે તમે કવિ થઈ ગયા, પણ હકીકતમાં તમારે એવું બનશે નહીં. એટલે એ પણ આપણે જોવાનું છે. બીજા ખોટી વાહવા પણ નહીં કરવી. ઘણી વખત આપણે શું છે કે મને શરદભાઈ વાહ કરે એટલે શરદભાઈની કૃતિઓને હું વાહ કરું, એવું નહીં. તમને ખબર પડી છે, તમને ખરેખર એમ લાગ્યું છે કે આ કવિતામાં દમ છે, ભલે એને સુધરવાની તક મળશે એમ. આખા બધાએ હું એક કવિતા રજૂ કરું છું, તમે બધા લોકો એને બરાબર જવાબ નથી આપતા, એકાદ કઈ વસ્તુ સારી હોય ને એને કહો છો, બાકીનું બધું જવા દો છો, તો મને ખબર પડશે કે મારે વધારે મહેનત કરવાની છે. નાસી પાસ કરવાની વાત હું નથી કરતો, બરાબર. પણ ખરેખર દમવાળી, હવે તમે આવા 5-7 મિત્રોએ મને કીધું એટલે મેં એને બહુ માની લીધી કે હા હું સારું લખું છું, એટલે વરે મેં એની બીજું રિપીટેશન મારું એ જ થશે. એટલે એ પણ ખાસ કરીને જે પરબતભાઈ છે, તગજીભાઈ સાહેબ છે, શિવાજીભાઈ છે, આ લોકો જે લખે છે અને એમના પાસેથી આપણને માર્ગદર્શન મળે છે. તગજીભાઈનું તો એવું છે કે અમારે ઘણી વખત શું કોઈ શીખવાડે નહીં આપણને, કોઈ કહો તો સાહિત્યમાં એ પણ છે એમ કે એક વાડાબંધી કે એવું પણ હોઈ શકે છે, બરાબર. અને અમે એના અનુભવો પણ કર્યા છે. પણ અર્થ કે આપણી પાસે એવા માણસ છે કે જે ગમે ત્યારે તમે જઈને બેસશો તો તમને એની અંદર બંધારણથી માંડીને અને કોઈ પણ પાછું લોકગીત કહેશો તો, સોનેટ કહેશો તો, બરાબર. એવું નથી કે ભાઈ ચલો એક બાજુ ગયા કે ભાઈ ગઝલ તો એના સિવાય હવે નહીં આવડે, આ ગઝલ લખી શકાય છે, બરાબર, એના સિવાય મને નથી આવડતું, એવું નહીં. એમની પાસે બધું આપણને મળી રહેશે. એટલે વિચાર સારો છે. હું પણ આજે પહેલી વખત ખાસા સમયથી પરબતભાઈનો ફોન ને બધા આવતા હતા અને એક વખત તો લગભગ 5-7 ફોન હતા. હું એ દિવસે થરાદમાં હતો પણ નહોતો આવી શક્યો ને આજે આપને મળવાનું લખેલું છે એટલે આજે અહીં જ હતું ચાલુ દિવસે બી. ધન્યવાદ. કોઈને કાંઈ શીખવી શકતું જ નથી. જે કંઈ માણસ શીખે છે સ્વ ઈચ્છાથી શીખે છે.
તમારી અંદરથી જ્યારે ઈચ્છા ઊભી થઈ જાય છે ને શીખવાની, તો એમણે ગમે ત્યાં જાય છે, ગમે ત્યાંથી મેળવે છે, ગમે તે કરે છે સાહેબ પાછી. અને આ અનુભવ તમારા બધાના હશે એમાંથી, બરાબર છે. એ વર્ગખંડમાં બાળક શીખતું હોય કે મોટું કોઈ શીખતું હોય, બરાબર. એ સ્વ ઈચ્છા પ્રબળ જ્યારે બને છે ને, ઈચ્છા શક્તિ, એટલે ક્યાં જવું, કોને મળવું, શું કરવું, કેમ કરવું, એ બધા એના માટે બધા દરવાજા ખુલી જતા હોય છે પછી. ને શરદભાઈ સાહેબે ખૂબ સારી સારી વાતો કરી છે આપણી આગળ. એટલે આ આજની તારીખમાં શિવાજી એક તો થોડીક જવાબદારી લેવાની વાત છે કે એક નોટ લાવી, લગભગ 20-25-30 રૂપિયાની મોટી નોટ હોય ને, હવે આ જે ચોપડી બનશે એમાં મારું દર્શન છે એમાંથી કે કેવી રીતે ચોપડી બને. તો ગઝલ 500 શેરની હોય છે, અડધું પત્તું ખાલી પડ્યું હોય છે. આપણે આનો ઉપયોગ કરવા માંગો છો, એમાં તમારો કોઈ એકાદો શેર હોય, તમારો કોઈ વિશિષ્ટ વિચાર હોય, હું તમને એક વાત કરું છું, તો એ આપણે ટોકવાનું છે એમાંથી, સમજ્યા? એક વિચારમાં જે પડ્યું છે ને, એ વિચાર એક કવિતામાં વિચાર છે, માણસ બોલે એમાં વિચાર છે, ને આપણે વાંચે એમાં વિચાર છે, બધી જગ્યાએ વિચાર છે. વિચાર ખૂબ અગત્યની વસ્તુ છે. એવા ઘણા ખાલી એકલા શેરો લખાણા હોય, એ ગઝલનો ભાગ પણ ન હોય, બરાબર. પણ તમને એમ થાય કે આ શેર સારો છે, તો આ મૂકવાની ઈચ્છા થાય છે, ને આપણે મૂકવી એટલે શું થાય કે પાનાનો ઉપયોગ થાય, નીચેની જગ્યાનો પૂરેપૂરો. અને કોઈ ન હોય તો તમારો કોઈ સારો વિચાર હોય, વિચાર એ જ કવિતા છે. હું તમને પહેલી વાત કરું છું, બરાબર. અમે ગદ્યમાં લખાયેલું પદ્યમાં લખાયેલું છે, મૂળ તો એમાંથી આપણે શોધો છે વિચાર ને, બીજું શું છે એમાંથી, સમજ્યા? એટલે એ લખાય, એ એક પાના ઉપર લખાય, જમણી બાજુનું પાનું છે ને, કારણ કે આપણે પ્રેસ માલ છે ને, તો બે બાજુ લખવું નહીં. શિવાજી એના માટે વિચાર કરશો અને એનું પ્રૂફ કરવું, વ્યવસ્થિત કરવું, વ્યાકરણના ચિહ્નો ક્યાં યોગ્ય બંદોબસ્ત છે કે નહીં, એના માટે ઘણા વિચાર કરશો. એટલે હું માનું શિવાજીભાઈ ને પરબતભાઈ જો આજે બે જણા જવાબદારી સ્વીકારી લે કે કવિતાઓ ભેગું કરવાનું કામ, હા, ને એક બાજુ લખવાનું, પછી દરેકને પોતાની કારકિર્દી વિશે કે અત્યારે પોતે શું કરી રહ્યા છે, શું છે, અને પછી તમે ખાલી તમારી ભાષામાં લખશો ને મઠારીને મૂકી દઈશું આપણે વ્યવસ્થિત રીતે. પોચ રચનાઓ લાવવી ન લાવી હોય ને તો એ મને વોટ્સઅપ કરે કે સરહદી વોટ્સઅપ કરે. અમે બંને ટચમાં રહી શિવાજી ત્રણે, અને આવનારા 10 દિવસમાં જેટલી પણ રચનાઓ મેક્સિમમ એમને પહોંચના બદલે કોને હાથ મૂકવી હોય તો હા, તો છૂટશે. આપણે એનામાંથી પસંદ કરશું. એ તો હાથમાંથી બે પસંદ, આપણે એવું લાગશે કે આ બે પસંદ કરવા જેવી છે તો બે કરશું, અને હાથે હાથ કરવા જેવી છે. એવું લાગે કે ભાઈ આમાંથી અનુકૂળ નથી આવતી અને એની પાસે બીજી હોય તો પાછળથી તમે મૂકાઈ શકો. પહેલા પોચ લઈ એટલે આવનારા 10 કે 25 દિવસમાં તમે બધા રચનાઓ મોકલી દો. હા, રૂબરૂ ન લાવી હોય તો વોટ્સએપમાં મોકલી શકો. વોટ્સએપથી આપણે નિયર ફાઇલ મોકલી દઈશું, ઓફિશિયલ રીતે વ્યવસ્થિત પોસ્ટ બનાવીને લખી દે. એ બધું પેજમાં પુસ્તકમાં તો કેવું છે કે ફોર કલરમાં તો કેવા કલરમાં મૂકવું, ઉપર પ્રતીક તો પ્રતીક શું મૂકવું, પછી કાગળ કેવો પસંદ કરવો, આ બધું પ્રેસ ખર્ચને લગતું છે કે તમે કાગળ કેવો પસંદ કરો છો, કઈ પ્રકારનું પસંદ કરો છો, બરાબર. કોઈના ફોટા બોટામાં મૂકવા માગો છો, આવું કંઈ કરવા માગો છો, એ બધું ભેગું થઈને. પણ હું માનું ત્યાં સુધી મારું પોતાનું અંગત માનવું એવું છે કે પુસ્તક હાથમાં પકડવું ગમે આવું હું જરૂરી છે. ભલે નાનું હોય કે મોટું હોય, એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી, પણ એને ગમે સાહેબ, હાથમાં પકડે એટલે એને ગમે સાહેબ. પછી કે આમાં કંઈક છે, તો એને શોધવું પડે. પછી એમાં સાચોરનો એક મુસલમાન દરબાર હતો, અમે સાઈડમાં બેઠા, અમદાવાદમાંથી ટોડ કર્નલનો મેં રાજસ્થાનનો ઇતિહાસ લીધો હતો. હવે એ એટલો બધો દળદાર ગ્રંથ છે ને, એટલે એને છીલીમાં રાખવો થોડો કાઠો હતો, ને
એ ઘડી ઘડી ચેષ્ટા કરે. મેં કીધું આ એસટીમાં પણ એક પ્રકારનો ત્રાસ હોય છે. તમે છાપું લેશો ને તો એ રખડતું છેલ્લે પહોંચી જશે. એ તમારે અને મને કે આ પુસ્તક જોઈ શકું. હવે એના કપડા ઉપરથી મને એવું લાગ્યું, મેં કીધું હા ગ્રામ્ય માણસ છે કીધું. અને મેં કીધું તો મને કે એણે સીધું એનું ટાઇટલ છે, મને કે ટોડ કર્નલનો ઇતિહાસ છે ને કીધું. મને કે જોઈ શકું. હવે ટોડ કર્નલ શબ્દ એણે વાપર્યો ને એટલે મેં એને દેખતો તો એ આખી મારી દૃષ્ટિ બદલાઈ ગઈ. મેં કીધું તમે જોઈ શકો છો. મને કોઈ પણ માણસ પુસ્તક હાથમાં પકડે ને એટલે મને તરત ખ્યાલ આવી જાય કે આને પુસ્તકને કાંઈ પણ લેવા દેવા નથી. ઘણા તો આમ લુગડા જેમ ફેંકતા હોય ને એટલે ફાટી જાય. આ તો ખૂબ મુલાયમ છે, કોમળ છે. અને પુસ્તક પકડવાનો તરીકો છે હાથની ઘોડી બનાવવી જોઈએ. હા, પુસ્તક પકડવાનો તરીકો છે. ઉઠાવાળો હોય આમ કરો તો ફાટવાનું જ છે પાછી. બરાબર. એક વર્ષ તો થૂગડાડી ડરનો મને પતો કરે એટલે બાપા રહેવા દે કીધું. બરાબર. આને તો સાચવવાનું છે, સંગરવાનું છે. એટલે પુસ્તકને કોઈ હાથમાં પકડેલો મને તરત ખ્યાલ આવે કે આને પુસ્તકને કોઈ લેવા દેવા નથી. બરાબર. પછી એણે મારી સાથે જે સાહેબ શરદભાઈ વાતો કરીને સાહેબ એના નોલેજને મેં નમસ્કાર કર્યા. સાહેબ પછી આ ગામડાનો માણસ ધોતી પહેરાલ, માથે કોઈક લુંગી જેવું બાંધેલ હતું. બરાબર. અને ધોતીને પેલા મુસલમાનો ચોયણું પહેરે છે ને આ ટાઈપનું. એણે જે વાતો કરી કે મારા દાદા જોધપુર મહારાજના ઘોડાના ખસદાર હતા કે, અને એમના વસાવેલા મારી ઘરે આ બધા તમામ પુસ્તકો છે. એ બધી વાતો કરી. એનું એડ્રેસ છે મારી પાસે ક્યાંક પડ્યું છે, નોટમાં લખાયેલું. પણ મને નમસ્કાર કરવાની ઈચ્છા થઈ. એટલે આપણે એ ન સમજવું જોઈએ કે આ ગામડાના માણસ છે કે અભણ ઓછું ભણેલા છે કે ઓમ છે કે તેમ છે, એમને કોઈ લેવા દેવા. સાહિત્યને અને હું માનું છું ત્યાં સુધી ડિગ્રીને કોઈ સંબંધ જ નથી. બરાબર. તમે આપણા જે મોટા પ્રબુદ્ધ સાહિત્યકારો છે ને, ભલે નરસિંહ હોય કે મીરા હોય કે તુલસીદાસ હોય કે કોઈ બી હોય, અને બધાને જોઈ લો તમને માપ જુઓ માંથી. કે કબીર હોય સાહેબ, કંઈ નેહાળમાં ભણ્યા હતા, કંઈ એમએ નહોતા ને એમએડી નહોતા ને કંઈ પીએચડી નહોતા, એના પાસે કોઈ ડિગ્રી નથી, કોઈ પદે નહોતું. હું તમને અને આજે એ પહેલાં હું આગળ એ ચાલે પાછા. હે એમાં કબીર તો એવડું મોટું નામ છે ને સાહેબ. તો હું તો કબીર પ્રત્યે મારું એક ખાસ આકર્ષણ રહ્યું છે. કબીરની ઊંચાઈ એટલી છે કે બીજો માણસ એને પહોંચી ન શકે સાહેબ પાછી. હું તમને વાત કરું છું. એટલે આપણે જાણતા નથી કે આપણી આજુબાજુ કોઈ રસ લેનારા છે, થોડું ઘણું લખે છે, કદાચ દૂર રહેતા હોય સરદભાઈ, આઉટ ઓફ વાવ થરાદ રહેતા હોય, એમને રસરૂચિ હોય લખતા હોય. બરાબર. એટલે આજે તો આટલું આપણે કામ કર્યું છે. હવે તમારી બધી ભેગી કરો કૃતિઓ. બરાબર. અને કોઈ બી કાવ્યનો કોઈ બી પ્રકાર હોય ચાલે એમાંથી, કહેવાનો મતલબ છે. પછી બીજું અત્યારે ઈ બુકનો ટ્રેન્ડ પણ ચાલે. બરાબર ને. હવે અત્યારે મોટા ભાગે લોકો જેવી રીતે આપણે તો પુસ્તક બનાવશું જ, કારણ કે જો આપણે પુસ્તક બનાવો, બાકી મોટા ભાગે હવે ઈ બુકો પણ ચાલુ ઈ બુક પણ ભેળી બનાવશે સેમ. હા, સેમ ફોર્મેટમાં ઈ બુક પણ બનાવી છે. અને એવું હશે તો એ ભલે આપણે રોકડ મતલબ એ રીતે કરશો કે એ લોકો ખરીદી શકે. હા, ખરીદી શકે. આ ઈ બુક પણ આપણે એવા પ્લેટફોર્મ પર મૂકીશું ગમે તે એને ખરીદી શકે. ઓફિજનોને મૂકવી છે. સ્વાપીજનમાં મૂકી હા, બરાબર. જેવા સારા માતૃભાષા આપણે એ રીતે મૂકશું બે રીતે. પહેલું કામ શું કરવાની છે? વાવ થરાદની તળપદી ભાષાનો એક શબ્દકોશ, લગભગ ઘણા શબ્દોનો તમારો સંગ્રહ કરેલો છે, બાકીના વધારે તમારે શોધવા પડે. બરાબર. હું તમને એક વાત કરું. બરાબર. એટલે એ શબ્દો જે છે ને, એ શબ્દોમાંથી મેં ખૂબ વિચાર કર્યા છે. મારી પાસે લગભગ 2-3 હજાર શબ્દોનું કલેક્શન હશે. અને આ શબ્દોથી હું ખૂબ પ્રભાવિત છું. પ્રભાવિત એટલે મોટા ભાગના કાં તો અરબી ફારસીમાં એની વ્યુત્પત્તિ જાય છે ને નકા એની સંસ્કૃતમાં પ્યોર વ્યુત્પત્તિ જાય છે. આપણે એમ નહીં કહેતા 100 ચોડી હોકનું તારો. એ ચંચુ શબ્દ સંસ્કૃત ભાષામાંથી પ્રગટેલો શબ્દ છે. 100 તારું જડબું તો સમજાય, પણ 100 તારું જોડેલું 100 એટલે શું? ચોથી આયુમાંથી. આ બેસતા વર્ષને આપણે જાર બટારા કહેતા,
એ વખત હું પર્શિયન શબ્દકોશ વાંચતો હતો એમાં મેં જુહાર ભેટારો શબ્દ વાંચ્યો. જુહાર એટલે વંદન કરવાનું, ભેટારો એટલે મળવું. તો અહીં સિંધના પડોશમાં રહો છો, મુસ્લિમ શાસન પહેલું સિંધમાં થયું છે, બરાબર, એટલે એની અસર આપણને પહેલી થઈ, બરાબર. હવે એટલા બધા ભરમાળ શબ્દો છે ને, એની ખાસ ભાષા છે સાહેબમાંથી, અને એટલી બળુકી ભાષા છે ને, હું નથી કે વિશ્વની કોઈ આટલી વાવ આપણી એમાં થરાદ કરતાં વાવની ભાષા થોડીક અલગ પડે છે, બરાબર. એટલી બળુકી ભાષા છે ને કે જે ભાષામાં રૂઢિપ્રયોગો વધારે છે અને ક્રિયાપદો વધારે છે, બરાબર, એ ભાષા બળવાન છે. આ તમારે સમજી લેવાનું. અને ગામડાના માણસો વાતો કરતા હોય તો નર્દમ રૂઢિપ્રયોગો જ હોય છે એમાંથી, બરાબર. એ હોય ના, પહેલી વાત કરું છું. પછી થોડાક એવા દેશી શબ્દો હોય છે કે એની વ્યુત્પત્તિ શોધી મળતી નથી. દાખલા આપણે ધૂળને કોણ જહું, હા, હવે આને તમે વ્યુત્પત્તિ શોધવા જુઓ કે આમાં કોઈ જુઓ, આ લોકોએ કાળક્રમે ઊભો કરેલો શબ્દ છે, બરાબર. આ ડેરી આવી એટલે આવ્યું કે મારું બેટું કે સેવટે દૂધ ફાટી ગયું, કે કોઈ નુકસાન થઈ જાય ને, એટલે લોકો રૂઢિપ્રયોગ વાપરતા થઈ ગયા એમાંથી આ એક નવું, બરાબર. કોઈ કામ ના આવ્યું તો કે ફાટી ગયું, બરાબર. એટલે આપણા જે શબ્દો છે ને અવથાળની એટલી બળુકી પ્રાણવાન ભાષા છે ને સાહેબ, ગજબની ભાષા છે સાહેબ, બરાબર. અને મને એમ લાગે કે એ આવતા 10-20 વર્ષમાં ભાષાય નહીં હોય, આ બધું હાથમાં જ જતું રહેશે, બરાબર. હા, બધું ખીચડો ભાષા થવા માંડી. શિક્ષણ લીધું ને એના કારણે આપણે ઘરમાં દેશી બોલાતી હતી, બદલી હતી ને એ બદલાઈ જાય. અત્યારે વિડીયો કોલ જોના ડોશીમાં વાત કરે છે ઢબમાં, એ ઢબમાં આપણા નવીનભાઈ માધુના એક દાદીમાં હતા, માથાલાલના. તો બી વાવમાં મારી નવી નોકરી, પણ હું એનામાંથી વિચાર કરું કે ત્રિકમજી મંદિરની અંદર રોજ એવું એક નવું કીર્તન બનાવતો બોલતો. મને એમ લાગે કે એમની પાસે આ હજારોની સંખ્યામાં કોઈ છે એમાંથી બહેનોને બધીને ભેગી કરી અને આપણને એમ થાય કે કેટલો ફાલ આમની પાસે છે. હવે આનું કોઈ સંપાદન કરે સાહેબમાંથી, હું તમને પહેલી વાત કરું છું, બરાબર. કે આ બધું કોઈ એકત્રિત, કારણ કે વ્યક્તિ જાય છે તો વ્યક્તિ નથી મળતો, એનો બધો નોલેજ મરી જાય છે, અદૃશ્ય થઈ જાય છે. આ તમે સમજો. મહાભારતના યુદ્ધમાં મોટું નુકસાન એ થયું હતું, મોટું કે એ ટાઈમે જ્ઞાન વિજ્ઞાનની જે કંઈ શાખાઓ હતા, જે કંઈ જાણનારા હતા, એ બધા ખપી ગયા. એટલે એમની સાથે બધું ભસ્મીભૂત થઈ ગયું સાહેબમાંથી. હું તમને પહેલી વાત કરું છું, એ બધા ધનુર્વેદ હોય કે પછી આયુર્વેદ હોય, બરાબર, કે ગમે એવું હોય એમાંથી, બરાબર, એ બધું ખતમ થઈ ગયું સાહેબમાંથી. અને આ એક પ્લેટફોર્મ છે કે બોય જે પડ્યું છે ને એ બહાર કાઢવાની આપણને એક પ્લેટફોર્મ છે, એમાં તક મળે છે. અને તમને એક બીજી વાત કરું કે આપણા વાવનું નામ શાહિદ અજનબી, કરણસિંહ બાપુ સાહેબ, ઉર્દુ કવિતામાંથી એની જે અછૂટાના 2-3 કલેક્શન મારી પાસે પડ્યા છે, લોકો જાણતા પણ નથી, સમજ્યા. અને સાહેબ એની કવિતા જે છે સાહેબમાંથી મને તો કલાપીનો સેકન્ડ અવતાર લાગે સાહેબમાંથી. અંગ્રેજીમાં એની એક ચોપડી છે, ધ ફ્રેન્ડ્સ એન્ડ ફોઈસ, મિત્રો અને દુશ્મનો. કહેવાનો મતલબ કે આપણે જ આપણા મિત્ર છીએ અને આપણે જ આપણા દુશ્મન છીએ. પણ એમના 3 તો ગઝલની બુકલેટના છે, 2 તો મારી પાસે સંગ્રહાયેલી પડી છે. એક તો એમણે મારી પાસે મોંઘી હતી, પોતે જોધપુરમાં ડેડ થઈ ગયા, મારા અંગત મિત્ર હતા. હું એ ટાઈમે રંગતરંગની બોલબાલા, રંગતરંગમાં મારી કૃતિઓ ઘણીવાર છપાતી. હવે તો મને આવો શોખે નથી કે કોઈ છાપે, પહેલી વાત છે, બરાબર. એટલે આજાભાઈને એમણે કીધું કે આ તખત બારોટની વાવ, આ વ્યક્તિ કઈ વાવ, કે આપણી વાવ કે કોઈ સૌરાષ્ટ્રની વાવ કે દોતાની વાવ, કે આપણે તકદીભાઈ માસ્તરિયા મારી સાથે કે કંઈ માણસ આવું લખે છે. એટલે એ રીતે પછી મને બોલાવ્યા, અમે બેઠા ભેગા. અને છેલ્લે તો એટલો સાહિત્યપ્રેમી માણસ મેં કોઈ જોયો નથી. એના પાસે પુસ્તકોનું કલેક્શન એટલું બધું હતું ને સાહેબ. અને છેલ્લે પોતે બીમાર પડ્યા ત્યારે એક પોસ્ટકાર્ડ એમનો હજી મેં હાથવીને રાખ્યો છે
કે તમે અઠવાડિયું મારી પાસે રહો તો મારું મન હમણાં અશાંત રહે છે, સમજ્યા? બાકી આખા ઉર્દુ કવિતાની શરૂઆત ક્યાંથી થઈ, એનો પહેલો કવિ કયો અને છેલ્લો કવિ કયો, પર્શિયન ને ઉર્દુ બંનેમાં છે. બરાબર, નમસ્કાર કરવાની ઈચ્છા થાય માણસને. और कहीं जाने की, कुछ अच्छा सुनाने की हसरत नहीं होनी चाहिए. इतनी शानदार महफिल अगर हमारे गांव में लग गई हो तो और कहीं जाने की जरूरत नहीं होनी चाहिए. कि हालात से, दुनिया के वारदात से कुछ ज़्यादा ही सीखते हैं. जब शहर छोटा हो ना तो लोग ज़्यादा सही दिल से लिखते हैं. लिखने वाले होने चाहिए इस जमाने में. वो कहते हैं ना कि पहले इश्क की पहली रवानियाँ कौन लिखेगा, ढलते उम्र की ढलती निशानियाँ कौन लिखेगा. हम लिखने वालों को भी महफूज रखना दुनिया में सुनने वालों, कि अगर हम ही न रहे तो तुम ताउम्र दोहरा सको वो कहानियाँ कौन लिखेगा. कि ख्वाहिश से दिल लगी सब कुछ तमाम करना तुम, अपने सुकून के सारे इंतजाम करना तुम, पर यहाँ से कच्ची सड़कें गुमनाम गलियों में जा मिलती हैं, वहाँ लिखने वालों की मज़ाहरे हैं. जब भी वहाँ से गुजरो अदब से सलाम करना तुम, क्योंकि लम्हा लम्हा कागज़ पे खुद की कहानियाँ लिखने वाले जिंदगी कागज़ों पे रख देते हैं, कागज़ों पे लिखने वाले. तो कुछ यूं ही चलता फिरता शौक हो जाते हैं, कुछ गालिब मीर मोमिन तो कुछ झोंक हो जाते हैं. फिर आते हैं ज़माने में बैठकर जमाने से सीखने वाले, दुनिया के दिलों में जाकर दिलों को जीतने वाले. एक उम्र गुजरती है, सियाह सूख जाती है, तब जाकर जमाने में आते हैं 100,000 लिखने वाले. આપણે અહીંયા મળીએ છીએ, આપણે 10, 15, 20 જે લેખકો મળીએ, કવિઓ મળીએ, તો આપણને અમુક વખત એવું નાનકડો ક્યારેક આવો વિચાર આવે કે આપણે અત્યારે મળીએ છીએ તો આપણે 10-15 જણા શું કરી લેવાના. આપણે કાર્ય તો કરશું, બેસ્ટ કરશું, પણ આપણાથી એટલું મોટું કંઈ કામ થવાનું નહીં. પણ એના માટે આ બહુ મસ્ત લખેલ છે कि हम 100,000 लिखने वाले हैं, क्योंकि हम में लिखने का हुनर है, हौसला बहुत है. हम में और इस बाहर की दुनिया में फासला बहुत है. वो सोचते हैं कि किस तरह से ये फासला कर लें, किस तरह 15-20 की भीड़ को काफिला कर लें, क्या जमाने के हर दर्द की दवा कर लें, क्या बैठे बैठे हर दर्द को हवा कर दें. ये 100,000 लिखने वाले क्या कर लेंगे, वह कह सकते हैं, क्योंकि उन्हें सिखाया गया है कि न लिखने वालों से न कलाकारों से मिली है. आज़ादी जो मिली है वो लड़कर तलवारों से मिली है. वो जानते हैं कि लिखने वाले कलम बार बार उठाएंगे, पर इनकलाब तो तभी आएगा जब वे हथियार उठाएंगे. वो चाहे तो तुम्हारी लिखी किताब को तुम्हारा कफन कर दे, वो चाहे तो तुम्हारी लिखे अल्फाजों में ही तुम्हें दफन कर दे. मैं कहूंगा तुम्हारी ख्वाहिश है, जिसे चाहे चुन लो तुम. मैं भी तो लिखने वाला हूं, मेरी भी तो सुन लो तुम. 100,000 की भीड़ का मैं भी तो किस्सा हूं. अब जो तुम सुनोगे मैं उस कहानी का हिस्सा हूं. पूछते हो कि मैं कौन हूं, तो सुनो. मैं तुलसी हूं, मैं व्यास हूं, क्या मेरी तरह लिख पाओगे? ये मर्यादा पुरुषोत्तम, ये भागवत, ये सब कहां से सीख पाओगे? मैं कबीर जो मैंने कहा वो लिखकर दोहराता है जमाना. मैं रूमी, मैं खुशरो, मेरा अंदाज ही सूफियाना है. मैं गालिब मीर मोमिन के मेरे तराने तुम गाते हो, जो ना पसंद है लिखने वाले तो मेरे अफसाने क्यों गाते हो. मैं फराज, मैं फैज जो मैंने कहा अगर समझ पाओगे तुम, कई रातें गुजर जाएगी नहीं सो पाओगे तुम. मैं अमृता प्रीतम की वह कलम कि जिसका लोहा दुनिया मान गई थी. मैं खुशवंत सिंह की वह ट्रेन जो पाकिस्तान गई थी. मैं हरिवंश कि तुम मुझे सीखोगे अपने ही पाठशाला में, और बड़े होकर डूब जाओगे मेरी ही मधुशाला में. मैं जावेद की पंछी नंदिया संदेश से आते हैं, इन्हें सुनोगे तो समझोगे तराने कैसे लिखे जाते हैं. मैं गुलजार कि मुझे पढ़कर तो लिखने से कतराने लगोगे. समझोगे क्या लिखा है तो मुस्कुराने लगोगे.
मैं वह किताब जिसे अमीर गरीब झूठा सच्चा भी पढ़ता है, मैं अब्दुल कलाम, मुझे तुम्हारी गली का हर बच्चा भी पढ़ता है। इतिहास ने लिखने वालों से कुछ काम ही तो लिए हैं, मैंने 100,000 की भीड़ से कुछ नाम ही तो लिए हैं। सोचो कि लिखने वाले आज इस बात पे हो जाए, आज लिखकर ही दुनिया बदलते हैं, इस जज्बात पे हो जाए तो तुम्हारे जमाने की तकदीर बदल सकते हैं। जो तुम्हें रोज दिखाई जाती है वो तस्वीर बदल सकते हैं। कि लिखना चाहे तो शहर गली कूचा दरिया भी लिख दें, कि लिखना चाहे तो अयोध्या गाजा इराक और सीरिया भी लिख दें, कि लिखना चाहे तो रंग लाल खून से स्याही कर दें और कुछ लोगों का सच लिख कर तो बिल्कुल तबाही कर दें। और अगर तुम्हें भी लिखें तो सोचने पर मजबूर हो जाओगे। सोचना, पर इतना ज्यादा मत सोचना। तुम लौटकर ये सवाल हमसे मत पूछना, तुम पूछोगे तो तुमसे दगा कर लेंगे, अपनी कलम और शाही से वफा कर लेंगे। फिर शायद ये जमाना समझ जाएगा कि ये 100,000 लिखने वाले क्या कर लेंगे। અમને હતું કે દેશ તમારે હશે બરફના પહાડ, હશે તમારે આંગણ લીલા કલ્પવૃક્ષના ઝાડ, સમણોની સુવાળી સાપણ રોએ રોએ ડંખી અને પાંખ વગરના પંખી. ને એટલે આ જે અમારે બીબલી જે એક્સપ્રેસ થઈ ને આમ એ રીતે જે આપણે એનો જવાબ મૂકીશું બીજા બંધમાં આપણે જવાબ કે અમે તણખલા લાવી લાવી સૌના માળા બાંધ્યા, અમે તણખલા લાવી લાવી સૌના માળા બાંધ્યા, જળ જેવા જીવતરના છેડા પળની સોયથી સોંધ્યા, જળ જેવા જીવતરના છેડા પળની સોયથી સોંધ્યા, અંત સમયમાં અમે અભાગી એકલ માર્ગ પંથી, અંત સમયમાં અમે અભાગી એકલ માર્ગ પંથી, પંથી ઉના ઉના આપની નીચે તમને બેઠા જનખી, અમે સેકન્ડ પૂછતાને જનતા જાની સમાચાર પૂરા છે જગતમાં. પણ બે પરિવારનો મોભી હોય એ તણાઈ ગયો હોય, બે જણનું નાનું કુટુંબ અને એક જ એના ઉપર મેં થોડી કવિતા લખી. એ આવી પૂછે કે હમણાં દેખાતા નથી જોયા. એટલે એ કહે છે કે દરિયો તોડી ગયો. તો એ વાત વિશેષ આપણે માહિતી કવિતા લઈ લઈએ. ટાઇટલ છે જળકપટ. જળકપટમાં તમારે છળકપટ સમજી લેવાનું. આ છળકપટ દરિયાને પડકારીને એક માછીમાર ભાઈ એ વિધવા થઈ છે એની વાત કહે છે આ ગીતમાં. ટાઇટલ છે જળકપટ. માછણ અને દરિયો આ આંખના ડોળે ક્યાંક ગોતો, તે કપટી કાળો આલેખી પાછો, જેને જાણીને કર્યો હોય વચ્ચો તો. આ આંખના ડોળે ક્યાંક ગોતો, તે કપટી કાળો આલેખી પાછો, જેને જાણીને કર્યો હોય વચ્ચો તો. આંખના ડોળે ક્યાંક ગોતો. ગાર માટીની ઝૂંપડીએ ભલી હોશી ઓકેલો, એને તો મોર મારો ધોયો. ગાર માટીની ઝૂંપડીએ ભલી હોશી ઓકેલો, એને તો મોર મારો ધોયો. ભીડોના બાદ નહીં કીધું હોય પણ માન્યો તો કેમ મારો ધોયો. ભીડોના બાદ ક્યાં કીધું? ભીડોના બાદ નહીં કીધું હોય પણ માન્યો તો કેમ મારો ધોયો. તો લાવને સંતાડી જ્યાં હોય ત્યાંથી કઈ તે દીનો ગયો જાળ હોતો, આ આંખના ડોળે ક્યાંક ગોતો. છેલ્લે કે મારા સપના હતા એની આંખમાં, એના સપના હતા જળમાં. મારા સપના હતા એની આંખમાં, એના સપના હતા જળમાં. જળનું છળ ક્યાં એને કળ્યું, જળનું છળ ક્યાં એને કળ્યું. રિયો બાવડાના બળમાં ને બળમાં. ક્યાં વાત. વાહ. નર્યા બળથી જો જીતાતું હોત, નર્યા બળથી જો જીતાતું હોત, કરકોના હોત રાજતો તો. ક્યાં વાત. આ આંખના ડોળે ક્યાંક ગોતો. જોરદાર. ખરેખર જહુ એમ ઉચ્ચાર જહુ કરે છે કે રાતની નંદાળ બહુ બહુ નથી લેતો, બહુ લ્યો છે. રાતની નંદાળ બહુ ટાઇટલ બોરડી છે. રાતની નંદાળ બહુ કંભાગી તે કોટાળો ન આવે કને કોઈ આગળ જવું. રાતની નંદાળ બહુ કંભાગી તે કોટાળા ના આવે કને કોઈ આગળ જવું. રાતની નંદાળ બહુ
ભોંપાળી કે ઉગી જઈએ વણ ભેરું કે ભેર વાહ ભોંપાળી મિત્ર કે કે મદદ વગર ઉગી જઈએ ભોંપાળી. ભોંપાળી કે ઉગી જઈએ વણ ભેરું કે ભેર આદર પાદર અડખે પડખે આવળ બાવળ કે અમે વાંગડે ક્યાંથી અમથી ફેરનો ભાગે હવ રાતની અંદર વાંગડે કોઈએ બોયડી વાવી નથી ના. અને નથી કર્યા બોયડીનો વાવેતર કોઈ હળ નહીં એમને મૂકવાનું છે ને એમને વધવાનું છે. મજાનું છે. આમ કોટાનો ઉદેડો ઘરાને પાછું દેર એક તો કોટેડો નતો કરીએ કોઈને નુકસાન ને નથી નોનો કોટો પણ નથી દેર દેર એ એટલે નથી. કોટા નોના દે ઘણા હા, એ ઝેરીલા હોય. કેટલા ભાગે મારાથી તો જગત એટલું નથી ભાગતું દીક્ષાની બતાવી મારે વાહ આમ કોટાનો ઉદેડો ધરાને પાછું દેર બળવીનાની બેઠી રાતને કરવા પોથી બેર વડાનું ખૂપે કુણા કપાતા પડી જીવનમાં જેવું રાતની અંદર પછી કહે છે કે ચમ બાઈ હુકાતા રહો એના જવાબમાં કે બાઈ તમે કેમ જાઓ હુકાતા લીમડે લતે લેર બાઈ તમે કેમ જાઓ હુકાતા લીમડે લતે લેર ડાળખા લઈને એકલા આમ થો કોણ મોસો ઠેર તાર ભેટે ખોડાણા આ જવાબમાં કહે છે પૂરડી તાર ભેટે ખોડાણા જુડી આવતો રાતમાં હવ રાતનો રંજાડ વાહ વાહ ખરેખર જોરદાર સાહેબ.